નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર। તો મિત્રો આજે આપણે તમને એક ફૂલ પ્રોજેક્ટની અંદર મેરેજનો જે વિડીયો છે તે બનાવતા શીખડાવશું। લગ્નનો એક વિડીયો બનાવતા શીખડાવશું, સાવ સિમ્પલ દરરોજની જેમ, જેની તમે તારીખ પણ લખી શકશો અને તમારા ખાલી ફોટા મૂકી અને આ રીતે તમે લગ્નનો વિડીયો બનાવતા શીખી શકશો। તો દરરોજ આવી રીતે વિડીયો શીખવા માટે બસ નાનકડી રિક્વેસ્ટ છે, ચેનલ સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશનના બટન ઉપર જરૂર ક્લિક કરજો। તમે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। આજના વિડીયો તમે નાનકડો ડેમો જોઈ લો। ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે। ટેલિગ્રામ જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। તો ડેમોની તમે જે વિડીયો જોઈશે, વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારે બ્રાઉઝરની અંદર જવાનું છે। જે પણ બ્રાઉઝર હોય તેને ઓપન કરી સર્ચ કરજો, તેની અંદર અલ્પેશ ક્રિએશન 01, તો નીચે તમને આ સાઇટ મળશે અલ્પેશ ક્રિએશન 01 લખેલી, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો આ રીતે ખોલીને આવે છે। અહીંયા આગળ સર્ચનું જે આઇકન છે એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે કોડ લખવાનો રહેશે। કોડ છે 10441044। આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેજો। ક્લિક કરશો નીચે તમને ટાઇટલ કોડ થંબનેલ દેખાઈ રહી છે, એના પર ક્લિક કરજો। ક્લિક કર્યા પછી આ રીતે તમારી પાસે એક પોસ્ટ ખુલશે આખી, આને છે ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો, અહીંયા તમને લખેલું દેખાડ્યું છે મેરેજ ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરવાનું છે। તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે અલર્ટ મોશનની અંદર એડ થશે। જો એડ ન થાય, વચ્ચે કોઈ પણ એરર આવે તો નીચે કમેન્ટ કરજો, અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની તમે સ્ક્રીનશોટ પણ શેર કરી શકશો। ઓલરેડી નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો અને અહીંયા આગળ તમારા પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। પ્રોજેક્ટ તમે ઓપન કરી લો એટલે સૌપ્રથમ તમારે અહીંયા એક ઇફેક્ટ છે કેમેરાની, તેને ઓન કરવાની છે। તો કેમેરાની ઇફેક્ટ ઓન કરવા માટે આ જે બોક્સ છે એના પર ક્લિક કરી અહીંયા આગળ તમને જે કેમેરાનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે કેમેરાની જે ઇફેક્ટ છે ઓપન થઈને આવે છે। રેડી, હવે અહીંયા આગળ તમારે જે પણ લગ્નની તારીખ હોય તે તારીખ તમારે અહીંયા આગળ લખવાની છે, પણ તારીખ તમારે એક લાસ્ટ છેલ્લા જે છેલ્લું જે બોક્સ દેખાડ્યું છે, છેલ્લું જે ગ્રુપ દેખાડ્યું છે, આની અંદર તમારે તારીખ સેન્ડ કરવાની રહેશે। બાકી જો તમારો મહિનો અલગ આવતો હોય તો તમારો મહિનો છે આ બધાની અંદર જે સેન્ડ કરવાનું છે, કઈ રીતે તમે સેન્ડ કરી શકશો। તો આ જે ગ્રુપ છે, આ ગ્રુપ ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન મળશે એડિટ ગ્રુપ, એના પર ક્લિક કરી દેજો। હવે જેવું ક્લિક કરશો તો નીચે તમારી પાસે તો આ રીતે બે લાઇન તમને આગળ દેખાઈ રહી છે। આ જે બે લાઇન તમને દેખાઈ રહી છે એની અંદર તમે એક તારીખ અને ઉપર જે મહિનો છે બે લખી શકશો। તો નીચે તમે જે તારીખ છે આના પર ક્લિક કરો, ઉપર જો તમને મહિનો સિલેક્ટ થઈ ગયો છે, એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। અહીંયા તમારે જે પણ મહિનો આવતો હોય, એપ્રિલ, મે, જૂન, જુલાઈ જે પણ આવતો હોય તે લખવાનો રહેશે। રેડી, અહીંયા આગળ આપણે મે મહિનો સિલેક્ટ કરી લઈએ છીએ। રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરી દઈશું અને ઉપરની જે લાઇન છે એના પર ક્લિક કરીને તમે તારીખ સેન્ડ કરી શકશો। રેડી, આ જે બીજી લાઇન છે એના પર ક્લિક કરીને તમારે તારીખ છે તેને સેન્ડ કરવાનું છે। એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, 18 તારીખ છે, જે પણ તમારા લગ્નની તારીખ આવતી હોય તારીખ તમે રેડી, અને રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે। આ રીતે તમારું સેટ થઈ ગયું અને બેક દબી દેવાનું છે। બેક દબાશો, હવે લાસ્ટ આપણે એક જ તારીખ સેન્ડ કરી છે। તમારે જો મહિનો અલગ આવતો હોય કોઈ પણ, તો અલગ મહિનો સેન્ડ કરવા માટે તમારે જે બોક્સની અંદર જઈ બધા બોક્સની અંદર છે તમારે એક તારીખ છે તેને સેન્ડ કરી લેવાની રહેશે। રેડી, જેમ કે અહીંયા એપ્રિલ લખેલું છે તેની જગ્યાએ તમારે મે કરી દેવાનું છે। બાકી હવે અહીંયા ખાલી આપણે ઇમેજીસ સેન્ડ કરવાનું છે, તમે અહીંયા ઇમેજ દેખાઈ રહ્યા છે। રેડી, આ જે ઇમેજ છે તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો। બસ ખાલી ફોટા પર ક્લિક કરો, કલર અને ફિલનું ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું, નીચે નંબર આવશે, નંબર પર ક્લિક કરી દેવાનું અને અહીંયા તમારે જે ફોટો લેવો હોય તો ફોટો સિલેક્ટ કરી લેવાનો, એટલે બસ તમારો અહીંયા આગળ ફોટો છે તે સેન્ડ થઈને આવી જશે। રેડી, બસ આ રીતે તમારા વિડીયોની અંદર જ્યાં જ્યાં ઇમેજ દેખાય છે બધા ઇમેજ સેન્ડ કરી દેવાનું છે। અહીંયા આગળ તમે આવશો તમને ગ્રુપ જોવા મળી જશે। આ જે ગ્રુપની અંદર છે તો ગ્રુપની અંદર તમને 3 ઇમેજ દેખાશે, જે આગળ છે આ 3 ઇમેજ છે। તો ગ્રુપમાં તમારે જવાનું છે, એડિટ ગ્રુપમાં તમારે જવાનું રહેશે। અહીંયા આગળ તમે જોશો એક આપણે નામ લખેલું છે ઉપર, રેડી, અહીંયા લખ્યું છે હેપી મેરેજ, તો હેપી મેરેજ લખેલું છે અને નીચે તમે એક ફોટો દેખાડો, આ ફોટો તમારે સેન્ડ કરી દેવાનો અને અહીંયા આગળ તમારે જે નામ લખવું છે નામ તમારે લખી લેવાનું। રેડી, બસ આટલું કરશો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ છે। તમારા ફોટા મૂકી દો, તમારું નામ લખી દો, તારીખ લખી દો, વિડીયો બની જશે। રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થઈને આવશે।